દાદા હવાર દવાખાને ગયો. સીતારામ સીતારામ બોલું છું. આખું શરીર ઉકાળા મારે છે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. મેં કીધું હજી ગામડામાં ઘણા નથી ખબર પડી. મારા બા ની બધા આવ્યા, ફૂલ પરિવાર આવ્યો મારે. હા મેં કીધું ને ગામડામાં હજી અલ્પેશભાઈ ઘણા નથી ખબર પડી કોરોના હું. મારા કાકા દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારું વહુ ને કોરોના આવ્યો, એ બા એ મારું વહુ ને કોરોના આવ્યો. તમારા બા એવા સારું કર્યું આમ છો લગ્ન પછી બિચારીને 8 વર્ષ કઈ ન થયું. અરે ડોહો રોગ છે આ દીકરો છે આખા ગામમાં પેંડા બેઠા. બોલો બા તમને શરમ આવી જાય, આ રોગ છે. મેં કીધું આ થોડો દીકરો છે. અને આવી પરિસ્થિતિમાં દાદા દવાખાને ગયો. આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું જ ખરું કોરોનાની પરિસ્થિતિ છે, તાવનો રિપોર્ટ. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા? દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કી દાદા તમને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ ગાંડાબિટીસ માં નો ખબર પડે. લુખા કઈ ગુજરાતીમાં સમજાય એવું કે? ડોક્ટર કી દાદા દાદા તમને લોહીમાં શર્કરા છે. શર્કરા હાવ બુદ્ધિ વકીલ નો છો. આ રંગોલી સોકડે રહો કઈ સમજાય એવું કે નહીં? ડોક્ટર કી દાદા દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. સાર બાબા સામે બેઠા. આ બાબો ભારે ભાગશાળી નહીં, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. આ કોઈ દી જમીનો વેસે, આ કોકના શેઠા દબાવા વેસે નહીં. અને કદાચ જો આપણા કાઠિયાવાડી બાબાને જેટલું અંગ્રેજી આવડે એટલું આપણે કોઈ નથી આવડતું. ખરેખર કહું, મારા દાદાને વર્ષો પહેલા ગામમાં દૂધની ડેરી હતી. એમ એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળો. મારા દાદાને કહે, હે દાદા હાવ આર યુ? મારા દાદા કે બસ मंडली उपाड़ लीजिए. व्हाट इज मंडली? वो उठाते हैं बाद में भरते नहीं. सरकार हमको ढूंढती, हम कहाँ पे, हम चोरे पे होते. ओके नो प्रॉब्लम नो प्रॉब्लम. ते अंग्रेज अधिकारी के જોઈ ગયો. એમ મારા દાદા કે હા દાદા व्हाट इज दिस? મારા દાદા કે ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે व्हाट इज દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. બોલો હું કરો તમે કયો? એટલે અંગ્રેજી પાવરફુલ છે, નથી એવું નહીં. અને જો જેટલા જુવાનિયા ખરેખર હું તમને કહું, તમે ધારો એટલું ઇંગ્લિશ હાર્ડ નથી. તમે ધારો એટલું ઇંગ્લિશ હાર્ડ નથી. પાણી નાખો તો ઈ ડાઉન આવે. બહુ ઓછા ને સમજા. લેસર ના કારીગરી છે ને પેલા ખ્યાલ આવશે. રાડી. અને અટાણે ખરેખર અલ્પેશભાઈ મને ખરેખર આ લગ્ન પ્રસંગ કેવા રૂડા થઈ જાય. અને અટાણે જેટલા લગ્ન થાય આ બધા તમે જોજો આમ આમ એક ફોર્મેટિક બની ગયું છે. પેલા લગ્ન થતા તો આમ એક જણો નીકળે ગામમાં અને અમિતભાઈ આમ નીકળતો, ભાઈ અમિતભાઈ ચીખલિયા, 2 જણા રવજીભાઈ ને જમવાનું છે અને 1 જણા રહોડે આવવાનું. માનસિંહભાઈ ગોહિલ હાગમટે જમવાનું અને 1 જણા રહોડે આવવાનું. ભાઈ ત્રિલોકભાઈ 1 જણા જમવા આવવાનું છે અને કોઈને રહોડે નથી આવવાનું. ડિપાર્ટમેન્ટ પાડતા આ સત્ય વાત છે. પણ અત્યારે જે લગ્ન થઈ ગયા, મેં મારા લગ્ન માંથી હું તમને નોટ કરીને કહું, ગ્રુપ બની ગયું. અલ્પેશભાઈ મારા લગ્ન માંથી ગ્રુપ, મારા લગ્ન નહીં બધા લગ્ન ની વાત કરું. કોઈ પણ નામ ધારો કે જયદીપ હોય નામ, અને જયદીપ ના લગ્ન નું ગ્રુપ બનાવ્યું, જયદીપ મેરેજ. એમાં ગ્રુપમાં મેસેજ નાખે, હાલો ભાઈ જયદીપભાઈ ને એન્ટ્રી કરાવવાની છે, બધા મિત્રો ત્યાં એન્ટ્રી પાસે પહોંચો એટલે આખું ગ્રુપ ને આપું. થોડીક વાર વોટ્સઅપમાં પાછો મેસેજ આવે, ભાઈ જયદીપભાઈને જમવાની વ્યવસ્થા કરાવવાની છે તો રસોડામાં આવો. એટલે બધા રસોડામાં જાય. વળી પાછો મેસેજ આવે, ભાઈ અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિકભાઈ માલવિયા અને હિતેશભાઈ બધા આવ્યા છે અને મહેમાનોને ગેટ સુધી લેવા જવાના છે, એટલે ફટાફટ ગેટે પહોંચો. એટલે 5 જણા લેવા જાય. વળી પાછો મેસેજ આવે, ભાઈ કલાકારો ઉપસ્થિત છે, માનસિંહભાઈ ગોહિલ આવી ગયા છે, ગોપીબેન પટેલ આવી ગયા છે, ત્રિલોકભાઈ આવી ગયા છે, બધા આવી ગયા છે, એને કોઈક લઈ આવો. એટલે 1 જણા લેવા જાય. એટલું બધું થાય ત્યાં થોડીક વાર પછી ગ્રુપમાં મેસેજ આવે, ફુવા લેફ્ટ. કેમ કે લગ્નમાં ફુવા એક જ કામગીરીમાં હોય, બકરી બરફ ગળી ગઈ. લગ્નમાં કોઈ એમ કે 15 મિનિટ કે હું મારો મિત્ર અહીં રહેશે થાતો હોઉં એટલે સમજી જવાનું એ કમ્પ્લીટ કામગીરીમાં જ હોય. સમજ્યા? પણ લગ્ન રૂડા નહીં. પણ ખરેખર સમજો આ બ્યુટી પાર્લર ક્યાંથી હોય બેનો એ નથી ખબર. આ બ્યુટી પાર્લર નું ગુજરાતી ખબર? મહિલા ઓટો ગેરેજ.
ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢવા જો. પણ ઈ બેનોએ લગ્નમાં હાથેકના મેકઅપ કર્યા હોય, ઓલી ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય, અને હાથમાં હાવ હળી ગયેલ છોકરું તેડ્યું, હાવ હળી ગયેલો, નાકમાં તો કપા કોળાતો હોય, પેલી બીબડીઓ થાતી હોય, 4-5 ગુંગા હોય, આવું છોકરું તેડ્યું હોય હાથમાં. અને બેનોની એક ટેવ જોઈજો, ઘરના પ્રસંગ કરતા બહારના વધારે ખાને ડોર હોય, તારા બાપને ક્યાં મળવાનો છે? નાખ બે ઢેપલી નાખ આમ છો, આપણે ખાઈ લેવાનું સમજે. કલાકાર તો કઈ નહીં ખાય, કેમ? ફૂલડા જેટલા ખાધા. નાખ બે ઢેપલી નાખ બેન. બેનો ખાઈ નહીં વાંધો નહીં, પણ જેટલા વડીલ બેઠા ને પૂછો, પેલા ડાલડા ઘીની મીઠાઈ હતી, ડાલડા. હવે થોડીક આ મીઠાઈ સુધરી ગઈ. ઈ બેનો ડાલડા ઘીની એટલી મીઠાઈ ખાધી હોય, આ લાલી મેકઅપ બધું હેઠે ઉતર્યું હોય, એટલે ગળા પેક થઈ જાય, તો બેહી જાય હોય. અને તોય બેનો ત્રિલોકભાઈ રેડિયો નાખી દે, તાર ભાઈ ક્યાં દેખાતા નથી, આમ ગળા બેહી જાય હોય. અને આવા ગળે બેનો લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો એ બેનો એ માવડીઓ, કેક ઘડીક રેવાય જો, આમ જો કેક ખાઈ લો, કલાકાર મરી જાય ક્યાં આપણા બાપનો દીકરો છે. બેનો કેક ઘડીક રેવાય જો, આમ જો કેક ઘડીક બેનો રેવાય જો, કોઈ તમ તારે એમને નહીં છે, બધા ખાવા જ આવશે. અને બેનો એની હાટું બેઠા છે. આ કેક ઘડીક સાઈડમાં લઈ જાઓ મારા બાપ, હા આપણે આવશે, નિરેત રાખો. આપણે કેક ને આપણે ભાણું ખમણે ભોગવાનું છે, ચાલુ છે, મેં કહી દીધું છે ને. એટલે ઈ બેનોએ ડાલડા કીને એટલી મીઠાઈ ખાધી હોય, આ મેકઅપ બેકઅપ બધું હેઠે ઉતરીને ગળા એવા બેહી જાવ અલ્પેશભાઈ, તોય બેનોને લગ્ન ગીત ગાવાનો બહુ હરખ. બેનો તમને જ ખબર છે કયા રાગમાં ગાવી છે. ભાઈઓ આપણે ક્યાંક ક્યાંક ખાઈ છે, જો આ રાગમાં ગાઈને તો તાલી પડતી, આમ બેઠા છે. એ ગાજો શરમ વગર બેઠી નો રેચો ડો, હાવ પ્રસંગમાં ભૂંડા લાગવી ડો. લે સંપા તું આવી છો? હારું બાપા હારું, હું તું જાડી થઈ ગઈ. હું હારું 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 બાપા હારું, હું બસ માં આવી. બેન મારે વાત કરવી સમજો, પણ અટાણે આમાં શું છે, આ ઘર ઘરના હોય ને તો વાત થાય. આપણે બધા લગ્નમાં 500 સાંડલો લખાવે બેન, એ બધા હો લખાઈને વિયા જશે. નાક્ષર મગીના છે બેન, તો આપણે આવ્યા કરવી સમજો. લે રંભા તું આવી છો? જાડી થઈ ગઈ. હું હારું બાપા હારું 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 હારું. એ ગાયજો બેન, એ તું ઉપર સગ હું પાડું, ઠેકાયેલું હું પાડું છું. અને તું તારા બાપ ને સાન મણી નો બે જને બે સડાઈ દે આગળ ગયા. બેન બહુ કઈ ચાળો, બહુ કઈ ચાળો બેન. મારે ખરેખર કહું ને ભાઈ, તારા પટેલ ના ધંધો હારો, હીરામાં બહુ ધંધો હારો. 2 વાર ઉઠા કોઈને સુકવણું નથી દીધું બેન. ધંધો બેન બહુ હારો. જમીને અમારા ગામડે હારી ભાઈ, આસી જમીને હારી, ધંધો હારો. પણ તમારા પટેલ કઈ કઈ જઈ લાઈવ લોકેશન નાખે ને બેન, તે પટરી હોય. પણ આમ જોઈ બેન બધાને ઘરમાં હોય, ચાલુ કરે બધા આમ જોવે. એ ગાજો, એ ગાજો, એ ગાજો. અને તમે હા ભળજો ડોહો. પછી જે બેનો ગીત ઉપાડે. એ આવો આવો, મારે બેન આવ્યા છે કે નહીં? હારું હારું, ધ્યાન નથી ભાઈ, તો હું છે પૈસા થઈ જાય પછી બેન કોઈ ધ્યાન ન દે બેન. કાંઈ વાંધો નહીં બેન, આમ જો આપણે પૈસા થાય નહીં થાય બેન, થાય જ ને એટલે ડાયરા હાલે નહીં દે પૈસા ભાઈ બેન. બેન હારું હારું, પ્રોગ્રામ મળવા જોઈએ બેન, એટલે હાલા કરે, વાંધો ન આવે. હારું બેન હારું, કલાકારો બિચારા કોરોના બહુ દુખી છે નહીં બેન? હારું કર્યું બેન, તમે રોકડા ગાડી લીધી. આમ જો ખરેખર બેન, અમે અહીં વેલન 25 લાખની લોન લઈને બેઠા છીએ બેન. ક્યારેક 3 હપ્તા હારે નાખવા પડે, પણ બેન બધું હાલા કરે છે. અને પછી જે બેનો લગ્નના ગીત ગાય, જો આ રાગમાં ગઈ તો તાલ્યું પાડજો, ગાજો. કે ફૂલાનો તે ગજારો, ગજા પેઈને સાનમુનીનો ગજરામાં ગોટો, મારા વીરને ખબર નહોતી આય
એના બાપ કરતાય મોટો. આપને એમ થાય આ ગીત સાંભળો કે હંસાબેન રેલીમ સડી જવું. અને આ ગીતો હજી ઠીક હતા, નિરાય તો રાખો. આ ગીતો હજી ઠીક હતા. લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠાડે જાય, ઉકળી લગ્ન પતે પછી જે બેનો ઉકળી ઉઠાડે જાય તઈ જબરું ગીત ગાતા. એ લાંબી કડશી ટૂંકો દાંડ હારે, એ હંસાના ઘરમાં ગોરધન હાડ. આ તો જેને હાંભળાય છે ને ખબર છે ભાઈ. હે પણ ક્યાં ક્યાં અમારા ઉસ્તાદ ભાઈ તબલામાં રાકેશભાઈ આવજો ભાઈ. હે પણ લગ્નની મજા હતી. મેં તમને કીધું ને બેનો બુદ્ધિશાળી બહુ, લગ્ન ગીત બહુ બુદ્ધિથી લખ્યા છે. જાન ઉગલેથી લગ્ન ગીત ગાતા કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. મોરને ક્યાં મોકલે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાઈને માંડવે. મોરલાને વેવાઈને માંડવે શું કરવા મોકલો? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, આથમણે દમણ છે. મોરલો ન્યા જાય ફૂલ થઈ જાય એમ ને. અને ઈ ફૂલ થવાનો તો હોતડા પાડી નાખે બાબા. હે પણ અમારે રાકેશભાઈ ક્યાં છે? હે છે ને, આવે છે ને, ફોન કરજો જરા કોક ઉસ્તાદને. હે એટલે લગ્નની મજા હતી, લગ્નનો આનંદ હતો. પદ્ધતિએ લગ્ન ગીત ગવાતા, કંકોત્રી લખતા લગ્ન ગીત ગવાતા, ગણેશ સ્થાપતા લગ્ન ગીત ગવાતા. અને લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો, પ્રાણ. પણ અટાણે જે અમુક લગ્ન ગીત આવ્યા છે બેન, તમે લગભગ ફટાણામાં ગાતા હશો. ઓલું શું કે જમાય મારી બેની ને કઈ ના કેજો. ભાઈ હપ્તા ભરજો, કઈ નથી કેવું આપણે. હપ્તા ભરજો. નકર વ્યવસ્થા હતી. મેં કીધું લગ્નમાં વ્યવસ્થા હતી. ગામમાં જાન આવવાની હોય એટલે તબક્કા પાડતા, કમિટી બનાવતા. અત્યારે કેમ કમિટી બનાવી? પાર્કિંગ કમિટી, રસોડા કમિટી, મહેમાનને લેવા જવાની કમિટી બનાવતા. જાન આવવાની હોય. અને ખરેખર આ ગામડે પેલા જે લગ્ન થતા, અત્યારે ફાર્મ થઈ ગયા કે જાન ફાર્મમાં આવે, ત્યાં ઉતારો આપે, વરાજા માટે રૂમ હોય. પણ પેલા ઉતારા આપતા. હજી ઉતારા હજી ગામડે આપે છે. 5-5, 6-6 ઓસરીના મકાન હોય, ગાડલા ઢાળ દીધા હોય, તકિયાની બેઠક હોય. પણ પેલા ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. ખરેખર લે પૂછો ખરા, બાબલા પૂછો. જાન આવવાની હોય, બાબા અમરેલી ડબલા લેવા જતા, રિક્ષા બેન ફડ 7-8 ડબલા લઈ આવતા. સમજા મજબૂત કડીઓ વાળા, મજબૂત કડી વાળા. અને ડેલી ટીંગાડ દીધા હોય. અને કેવી કમિટી બનાવતી જોઈજો તમે ભાઈ. નહીં તમને અહીંયા રહ્યો પણ ત્યાંથી જ કહી દઉં તમને. કાલે જાન આવે છે, કુંડી ખાલી ન થવી જોઈએ. રેડી? 100 કમિટીમાં ભાઈ તમે 2 હારે જોડાઈ દેજો, બરાબર? કુંડી ખાલી ન થઈ અને શેવાળ કાઢી નાખજો ભાઈ. તમારું એક જ કામ, વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડીને માંડવે મૂક્યાનો. ક્યાં? બીજે ક્યાંય ન જવો પડે. વરાજો ઉભો થાય એટલે તમારે ઢોલ વગાડવા માંડવાનું, બરાબર? અને જો ક્યાંય જાય તો બાવડું પકડીને માંડવે જવો પડે ભાઈ. કુંડી ભૂલાઈ ન. રેડી? કુંડી અત્યારે ભૂલી લેજો. એ હવારમાં જાન આવી હોય, વરાજો આવ્યો હોય, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય, એટલે વરાજો અંદર થી કોટ એમ જા મારો બાપ, હે મારા નાથ. કેમ કે બાપાએ ના પડ્યો તું ભજીયા રબડી હારે નહીં ખાતો તને વાયુ થાય છે. પણ સમજો ન હોય, સમજા કે ડીશ દીધી છે ખાઈ જ લેવાનું હોય ને. સમજા એટલો આમ વરાજો કોટ મારો બાપ. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. આવી પરિસ્થિતિને હાળી પાસ પોખો આવે. એ લાલ પીળી લાઈટો કરો, લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો બનો ગીત ગાય. પણ વરાજો કોટ ગાદ મારી નાખ્યા. પછી ધીમેકથી અણવરને ઠોહ મારે. એ શું છે? ડબલું બેનની અણવર પાછું ડબલું ભરવા દેવું. એક હાથમાં ડબલું, કાખમાં કટાર.
જેવી ડેલી ખોલે છે ઢોલ વાળો મૂર્તિ ધુડબુમ 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 એ માંડવે નથી જતો ને રેઢો મોય કરે કેમ છે આવી પરિસ્થિતિ હતી પણ લગ્નની મજા હતી ગામડાની પણ એક લગ્ન ગીત સ્વામી હું અહીંથી રજૂ કરું છું આ લગ્ન ગીતમાં હાસ્યની વાત છે આ લગ્ન ગીત મારું બહુ લોકોએ વધાવ્યું છે અને આના લીધે મને ઘણી તરક્કી મળી છે અને હું જો જીવનમાં ખરેખર કહું તમારી પાસે ગમે એવું હોય તમે ગમે એટલી મહેનત કરો પણ સ્વામી કૃપા હોવી બહુ જરૂરી છે કૃપા વગર કોઈ કામ નથી થતું આ દુનિયામાં ભાઈ કૃપા હોવી જોઈએ સંતોની મા બાપની પુનાઈ હોય તમારી રોટલો મોટો હોય ને તો કુદરતને આપવું પડે તમારે પણ એવા લગ્ન ગીતને યાદી કરું આ લગ્ન ગીતમાં અલ્પેશભાઈ હાસ્યની વાત છે કે પેલાની કોયલ અમારી કોયલ એમાં મારી કોયલ આવી ગઈ આગળ બેઠી ઓધન આવી ગઈ હા પણ પેલાની કોયલ ને અત્યારની કોયલમાં કેટલો ફરક આવી ગયો તમને યાદી કરું પણ તમારો આંકલો પડકારો જોઈએ મારે મજા કરાવી છે તમને ત્યારે એવા લગ્ન ગીતની યાદી કરું ત્યારે હજી પણ કોયલ બેઠી થોડીક ઇફેક્ટ આપજો ભાઈ કોયલ બેઠી હજી પણ કોયલ બેઠી પેલાની કોયલ મારા બાપા વખતની કોયલ હજી કોયલ માંગે કોયલ માંગે હજી કોયલ માંગે અને મારો મારી કોયલ આવી ગઈ તમારી કોયલ આવી ગઈ અને જે 4-5 વર્ષમાં જે કોયલ આવી છે બધી આ બધી કોયલ હું માંગે અલ્પેશભાઈ ધાર્મિકભાઈ 4-5 વર્ષમાં સમાવેશ થઈ જાય લગભગ એમાં તમારો તમારે
મારે 5 વર્ષ પહેલા છે એટલે તમારી કોયલ હું માંગી મને ખબર અને મારી કોયલ હું માંગી મને ખબર ત્યારે હજી કોયલ માંગે હજી કોયલ માંગે એ પાલનો ફોન અને મારો મોરાલિયો આંબે રે એમ ગાય ફોન રે મારા એ અંતરિયા વિના એ તમે કોયલ ને રે ઉડાડો યા લગ્ન ગીતની યાદી થતી આવા લગ્ન ગીતમાં મજા આવતી આવા લગ્ન ગીતમાં કઈક પ્રાણ હતો પણ લગ્ન ગીત વી ગયા અટણે જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું ભાઈ લઈ લો લઈ લો હમણાં લઈ જાજુ ફોટોગ્રાફી ઉપર વી ગયું હા એમ થોડોક આગળ આવી તમે આવી થોડોક આગળ ના 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 તું આગળ આમ લગ્નમાં ફોટોગ્રાફી વાળા ભાઈ તમે સાંભળજો એક જ વસ્તુ હોય એ ભાઈ મારો પાડો ભાઈ તારો પાડો છે ખબર છે એ તારો પાડો તું એની પાડી પણ મારી હગાઈમાં 4-5 કેમેરા વાળા આવ્યા સમજા સંબંધથી કલાકારને સંબંધિત આવે ને એટલે મારા કાકા ને મારા કાકી દેહમાં થયા સમજા કે મારા કાકા ને મારા કાકી એવા સુંદર મજાના તૈયાર થયા હતા જે ફોટો વાળા કીધું કે એકદમ સો ગોર્જિયસ લાગો છો આમ સીધા ઉભા તો ફોટો પાડ દો તમારા કાકા ને મારા કાકી આમ એમ નહીં આમ હક કરીને ઉભા રહ્યો હક એટલે ગળે મળવું આમાં કોઈ વલ્ગારીનો શબ્દ નહીં બાપ દીકરો ગળે મળી શકે મા દીકરી ગળે મળી શકે 20 વર્ષ દીકરો અમેરિકા જાય અમેરિકાથી આપણે એરપોર્ટ ઉપર લેવા જાવી તો આપણે ગળે મળવી એટલે કોઈ વલ્ગારીનો શબ્દ નહીં એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો તમારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કઈક કરોડો દઈને અવાજ આવ્યો તમારા કાકી રોવા માંડે મારા કાકી રોવે ઓલે શિયાળામાં કુતરી રોવે ને એમ રોવે મેરા કે હું કુતરા ભેગા કરવાના પણ હું કામ રોજ તને બુદ્ધિ નથી એટલા જણા વચ્ચે મારી આબરૂ જાય રેડું રાખો બા અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા દાંત હું કાઢો સર મગે ના અટાણું જે બધું તમને પ્રેમ નથી કરતા પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો પણ હું છું રેડું નાખો માં તો કહું ફોટો વાળા કીધું તમે બહુ હારા દેખાવ છો અને બહુ હારા તૈયાર થયા છો અને આમ હક કરી ઉપર તમારો ફોટો પાડ દો અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડડડો દઈને અવાજ આવ્યો તો ઈ મારા કાકા કીધું કે આટા વગર ને આ ઘી ઉભી રે ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી કે પ્રેમ આ હતો પણ એ પ્રેમ વિયો ગયો બધો એ પ્રેમ બધો વિયો ગયો પ્રેમ અને જો હું ખરેખર કહું બાયોડેટા બનાવો થોડો ખાચો બનાવજો ભલે વજન થોડો ફેરફાર કરો એટલે હું આવી ગયો ભાઈ તમે તારા બેઠા ભાભી તો હું કહું ને આપણે હતો 82 પણ આપણે લખ્યો તો 67 ચાલે પણ જે ધંધો કરતા હોય ને એ વ્યવસ્થિત કઈક હરખું લગજો ને મારે કાંઈ કર્યો અમે ડાકી જિંદગી નકરો તમે મને છેતરવાનો ધંધો કર્યો પણ હું કર્યો તમે આખી જિંદગી તમે મને નકરો છેતરવાનો ધંધો કર્યો પણ હું તને છેતરી મેં લગ્નમાં આપણે બાયોડેટા એકબીજા ટ્રાન્સફર કર્યા આપણો ઝોન નક્કી થતું જ નહીં એ બાયોડેટા હું લખ્યું
લખ્યું તું ઘરના બે પંપ હાલે, લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા. બોલો, પણ પંપ છે યાર. નકર જો ખરેખર આવા વાળ હું હોત ને રાખતો, એટલા લાંબા વાળ હું રાખતો, પણ મેં કપાવ્યા ક્યારે એ કહું. એમાં એવું છું, આજથી 10 વર્ષ પહેલા મારી મોટી બેન નું જોવા આવ્યા હતા. એ જોઈને વિયા ગયા, 15 દિવસ સુધી કોઈ જવાબ જ ન આવ્યો. મારા બાપાએ ફોન કર્યો, હાલો એનું ઓલી દીકરીનું જોણ થયું તું, જોવા આવ્યા હતા, કઈ જવાબ ન આવ્યો. તઈ ઓલા ભાઈ કીધું કે સમજો ભરતભાઈ ખોટું ન મને વાત કહું કે કયો ને, એ કે અમને છે ને મોટી દીકરી કરતા નાની વધારે ગમી. બોલો લ્યો, આ પછી કઈપા વાળ પછી કઈપા, સમજ્યા? હા ના ના, વધારો વાળ વધારે તમતારે, અને તમારે તે બધું જમીન હારી 3 કરોડ નો વીઘો આવે એટલે તમે વધારો. પણ મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. એમાં સૌથી પહેલો અવાજ હકાબા ગઢવી, માં દીકા બધા ચા પીધી, માં દીકા ગાંઠિયા કોઈ ન ખવાય. હમણાં મારે સાસરિયામાંથી ફોન આવ્યો કે હકાબા જી દિવ્યા જેમ છે, દીકરીને મોઢું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને જો માં કન્ના કે જીજી બેઠા થયા, મારા 800 જા. વાત કરું ને, આ દુઃખની વાત છે, કહેવી પડે. માય પે ફોચન કરે, ફોચન માય દીકી લીવર મોન ગતિ કરે. બહુ પતન બાજુ પુકામ કરજો તો પતન બાજુ માય દીકી 200 રૂપિયા દીધો. તન માર્યો, ખતરાળો આંબી ગયો, ઉતરો તો મારું. મને જોઈ ગયો હકાબા, બધું હકાબા. મને કે યુટ્યુબમાં હોય, બધું યુટ્યુબમાં હોય. મને કે યુટ્યુબમાં વાંધો નહીં, ટાયર ટ્યુબમાં ન હોય. હકાબા છે. અને અમારા ઘણા કલાકારનો આનંદ છે. હા, સંતવાણીના ચાહક હોય ને તો રામદાસજી ગોંડલિયા મજા આવે. અને જો હું અહીં જે મિમિક્રી કરું છું ને, રામદાસજી ગોંડલિયાની પરમિશનથી કરું છું. મને રામદાસજીએ કીધું છે તમે તારે મિમિક્રી કરજો, એટલે કોઈ એવું ન કેવું કે તમે મિમિક્રી ન કરી શકો. રામદાસજી ગોંડલિયા નથી ગાતો વાલા, નથી ગાતો ભજન છે વાલા, ભાવ છે વાલા, ભાવ છે હરિનું ભજન છે વાલા, ગાંજા ગુણ કે દાતા જैसर के पुत्र को माता वाला. નથી ગાતો બાપુ, નથી ગાતો. ત્યાં થોડીક વાર થાય કોઈક ફરમાઈશ આપે, નથી ગાતો બાપુ, નથી ગાતો. ગઝલ છે વાલા, ગઝલ છે. કલાકારનો આનંદ હોય. લક્ષ્મણ બાપુ બારોટ, આ બધી ભગવતીની કૃપા હોય તો થાય. હમણાં ગુરુ વર્ષો પછી એક ગામમાં ગયા, એમ ને એક શિષ્ય આવ્યો, ગુરુજી કે બોલ ને. ઓળખાણ પડી નહીં, કોણ? શાહરૂખ. સ્વામી કે તું પેલા સીધો ઉભો રે, આમ જો અને અવતાર શું કેવું ઈ કે ગુરુજી આજ આપણી પાસે ધન દોલત બધું છે, માગો હું ગુરુ દક્ષિણામાં આપું. ગુરુ કે તાર મને ગુરુ દક્ષિણા આપીશ? કે હા. તો કે ગુરુ દક્ષિણા ખાલી એટલું મને આપ, તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક આવાય હોય, નો હોય એવું નહીં. નકર ગામમાં ગુરુ આવ્યા ને, ગામમાં ગુરુ તે બધા સામે ગોઠવાઈ ગયા, સમજો. એટલે ગુરુજી કહેતા ભાઈ તમારે મંગળવાર રહેવાનું છે, ભાઈ તમારે ગુરુવાર રહેવાનું છે, તમારે સોમવાર રહેવાનું છે, તમારે શુક્રવાર રહેવાનું છે. એમાં મારા જેવો કહે કે સામે મારે એ કે તારે ખાલી હખણીનું રહેવાનું છે, કે તારે બીજું કાંઈ નથી કરવાનું. હખણી ના રહ્યો ખાલી, કે બાકી બધું ઓટોમેટિક થઈ જાય, એમ છે. હા, મૂંગા રહ્યો ખાલી. નકર એક ગામમાં સંત આવ્યા ને, તે બેન રોવા મીઠા, બાપુ બેન કેમ રો છો? બાપુ બાપુ મારી ઘરે સંતાન નથી, બાપુ મારી ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં, હું હરિદ્વાર જઈશ, દીવો કરીશ, તમારે ત્યાં સંતાન હારું બાપુ, હારું હારું. આમ જો બાપુ, એ બાપુ વિયા ગયા, બેને વિયા ગયા. એ બાપુ 20 વર્ષ પછી એના ગામમાં પાછા આવ્યો. એ બેન ના ઘરે ગયા, ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા.
કે બેના તમારી પર જશે કે મારી જોઈ નહીં કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી એ કે હરિદ્વાર દીવો ઓલો ગયા. હા, અને હમણાં તો સ્વામી બહુ પ્રયાગરાજ લોકો જઈને આવ્યા. પ્રયાગરાજ ગયા મને કોઈ વાંધો નથી, પણ ખાલી જો પ્રયાગરાજ અમુકે ધક્કો ન ખાધો હોત અને આપણા પાપ ખાલી આપણી ઘરવાળીને કીધા હોત ને તો એ ઘરે ધોઈ નાખત. કોઈ જરૂર નહોતી. ધાર્મિક ભાઈ જોજો, જરાક ઉપર જોજો મારો બાપ, થોડો કાંઈક અમને સાંભળજો ધાર્મિક ભાઈ. એને કહો જોરદાર ચાલી દો વધાવો. આ બધા મિત્રોનો પ્રેમ છે ભાઈ. અને ખૂબ બધા સ્વામી મને બહુ બધા પ્રેમ સારો આપ્યો છે યાર આ ઉંમરમાં. ખરેખર આ કૃપા છે સ્વામી. મારા ગુરુ છે જયંતિ બાપા ઉગમફોજ, ખૂબ એની કૃપા છે મારી ઉપર. અને જો હું ખરેખર કહું, મેં કીધું ને કૃપા હોવી જોઈએ. કૃપા વગેરે આ દુનિયામાં કાંઈ થતું નથી ભાઈ. પણ હખણા રહ્યો. અને જો આપણી પાસે બહુ સારા પૈસા હોય, બહુ સારું પદ હોય તો સેવાના કામમાં આપો. આપણા પરિવારમાં કોઈ ગરીબ હોય તો એની માટે આપો. પણ આપણી પાસે બહુ સારા પૈસા આવી જાય, બહુ સારું પદ આવી જાય અને જો જીવનમાં અભિમાન આવી જાય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે નાખી દે. પણ તમારી પાસે કાંઈ ન હોય, તમારા મા બાપનો રોટલો મોટો હોય, તમારે પુનાઈ મોટી હોય તો કુદરત તમને એક થપાટ એવી મારે કે નીચેથી ઉભર નાખી દે. ભાઈ આ કમો ન આવી આવ્યું, આવું જો બુજા, આવું જો બુજા. ભાઈઓ બેજો અમે એટલા ટાઈમથી ડાયરા કરવી છે. કમો તણે જઈ તો શેની બોલાવી અમને નથી ખબર હજી. પણ આ કૃપા, આ કૃપા તમે વિચાર કરો. આ કૃપા કેવડી કૃપા ગણી તમે વિચાર કરો. વિદેશમાં જઈ કમાન આમ જો ખરેખર હા 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 બોલા માણા. અને બધી ગામમાં પાર્ટી હારી ન અલ્પેશભાઈ. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો ને, પાર્ટીને ફોન કે હાલો, મેં તો પ્રોગ્રામ માટે નીકળી ગયા છે. થોડાક ઉતાવળમાં નીકળ્યા છે. અમારી પાસે બેન્જો છે, તબલા છે, મંજીરા છે, પેડ છે, એક પેટી ભૂલી ગયા છે. જો તમારા ગામમાં વ્યવસ્થા થાય તો પેટીનું આયોજન કરી રાખજો. તમે નહીં માનો, પ્રોગ્રામમાં પૂગ્યા 24 કાર્ટૂનની આખી એટલો પીવો એટલો પીવો. હજી ગોડાઉન માંથી 3 ગણો માલ પડ્યો છે. તમે પીવો, ખેંચો, મજા કરો. આપણે ઘટશે તો પટરીએથી લઈ આવીશું, પણ કલાકાર કોરા ન જવા પડે. અમારી આટલી સેવાઓ કરે બોલો. અને ખરેખર સુરત સુરત છે ભાઈ. અને ખરેખર જો વડીલોને ધન્યવાદ દેવો પડે. ખરેખર એની કૃપા અઢળક. અને વડીલોને બુદ્ધિ બહુ છે. નકર ગજરા BRTS છે, એક છોકરી એવા કપડા પહેરે હતા ને તે બસમાં બિચારી ચડી નહોતી શકતી, સમજ્યા? તે બાભાએ ચડાવી દીધી. આપ તે બાબા અરે બસમાં બેસી જા. છોકરી કે દાદા તમારે ક્યાં આવવું છે? એ કે મારે ક્યાંય નથી આવવું, કે મેં તને બસમાં ચડાવી પણ તને ઉતાર છે કોણ? બોલો એની હાથુથી ઠેઠુથી લસકાણા આવ્યા. બોલો આટલી મર્યાદા છે. અને ખરેખર તમને ક્યારેક એમ થતું હોય તમને કહો તમે ઓહો હીરાબાગ આવડું મોટું એક્સિડન્ટ, 7-8 જણા કપાઈ જાય છે. આટલું મોટું હીરાબાગ ટ્રાફિક, આપણે તો ઓહો કેટલા કપાઈ જાય છે. વચ્ચે જઈને જુઓ શું હોય ખબર? એક લેડીઝ નું એક્ટિવા ભટકાણું હોય 5 જણા પંખો સીધો કરતો હોય. ખે કેવું બધું ખે. લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક મથાળામાં રજા મૂકી દે બપોર સુધી. ભાઈ એટલી માનવતા છે. શેઠ હું આજ 4 પીમ નહીં આવું, કેમ? એક્ટિવા ભટકાણો. અને લેડીઝ નું એક્ટિવા ભટકે તો અમુક તો પાણી લઈને જાય, લ્યો બેન પીવો. હવે ઘરે ગોળા ભરો ને ભાઈ અહીંયા રેવા જો ને. અને આપણે ભટકાણી હોય છોકરાની એક્ટિવા, ક્યાં પણ ક્યાં જાવ તો જ્યાં હોય અહીંયા. અને આપણી એક્ટિવા ભટકે એટલે શું કે ખબર? નાખી ગયો છે. અને અમુક વાર અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. કલાકારને ગાડીમાં એકલું નથી બેહાતું સ્વામી. ગાડીમાં એકલા બેહી તો ખબર પ્રોગ્રામ ચાલુ હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને મેં કીધું ને ગામે ગામે પદ્ધતિ ફરી જાય. નકર ગામમાં મારો પ્રોગ્રામ હતો, સામે 3 જણા બેઠા. મેં વાહ 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 કેટલી લોકચાર. અને કેટલો આ લોકોને મારી ઉપર આદર ભાવ છે કે અમે 3 જણા બેઠા. મેં પ્રોગ્રામ લંબાયો 3 જણા. વાહ વાહ વાહ. મેં અમિતભાઈ, ગોપીબેન, માનસિંહભાઈ આવા ચાહક જો આપને મળી જાય ને અને 3 જેવા તો આપણો પ્રોગ્રામનો થાક ઉતરી જાય. ભાઈ મેં કીધું, મેં પ્રોગ્રામ લંબાયો 2 વાગ્યા સુધી. મેં હવે આપણે પૂરું કરી દેવું. 3 જણા જ બેઠા. મેં આયોજકને કીધું મને 3 સાયલ આપો, 3 સાયલ આપો મને વ્યવસ્થિત. નીચે ઉતરો 3 નું સાયલ ઉઠાડીને સન્માન કર્યું. મેં વાહ. મેં તમારા જેવા જો લોક ચાહક અમને મળી જાય ને ભાઈ
તમારા પ્રોગ્રામનો થાક ઉતરી જાય મિત્રો. પછી તમને પ્રોગ્રામમાં બહુ મજા આવી કે તમે છેલ્લે સુધી બેઠા રહ્યા. મને કે જલ્દી કરો, મેં મંડપ વાળા જેવી કે બધા સાયલ પાછી દઈને જાય છે, સમજ્યા? પણ અમુક જગ્યાએ અમે એવા હેરાન થાવી છે કે તમે વાત જવા દો. એક ગામમાં મારો પ્રોગ્રામ હતો, હું માનસિંહભાઈ અમારા અમિતભાઈ એન્કરિંગમાં હતા. પ્રોગ્રામ પછી તો મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં? પણ કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા હાઈવે ટચ ફાર્મ બનાવ્યું છે, તમે અને તમારા સાજિંદા બધા તેને હુઈ જાવ. તો અમે બરમુડો કેપરી પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ, સમજ્યા? તે ફાર્મની બાલ્કની ઉભા હતા. તે 20-25 જણા નીકળ્યા. હાલ્યું પડો ડોહામાં રગ તક થઈ જાય, તમને શું ખબર હોય? એટલે મેં ફાર્મના માલિકને ફોન કર્યો, મેં ભાઈ 20-25 જણા હાલ્યા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા બિલ્ડરો છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. અમિતભાઈ, માનસિંહભાઈ, ત્રિલોકભાઈ, રાકેશ, હાલો ભાઈ આપણે બરમુડન કેપરે આપણે વોકિંગ પર ચાલો. અમે નીકળ્યા. કેમ છો? કાલનો પ્રોગ્રામ કલોડી પ્રોગ્રામ હોય, ભલામણ નો મજા આવે એવું બને યાર. અને એમાં હનુમાન જયંતિમાં થોડું ભલામણ કઈ ઘટે યાર. અને સ્વયંસેવકો મિત્રો ખરેખર એટલો આનંદ કર્યો, પણ ફૂલડા બહુ ઉડેડા નહીં. એટલા ફૂલડા ખવાઈ ગયા છે ને ઘરે જઈને ભૂખ નથી લાગી. પ્રોગ્રામમાં આવી મજા નહીં. પૈસા વિનવા વાળા બહુ સારા રાખ્યા, પગના મોજા ખેંચી લેવા કે પ્રોગ્રામમાં આવી બહુ મજા નહીં. આનંદ આવી જાય. એટલું કીધું તો કોઈ તાલ્યું તો પાડતા જ નહોતા એમ છે. અને સ્વામીએ જોળી ફેરવી, ખરેખર ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો ભાઈ. નકર મેં અમારા ગામમાં જોળી ફેરવી દો તો અમુક તમાકુ કાગળિયા નાખે, બોલો એને કે કચરા પેટી હાટું છે, બોલો. પણ ખરેખર આમ જો, અને આમ જો સ્વામીજીએ કીધું ખરેખર આમ જો જોળીમાં 1,45,210 રૂપિયા થયા. ખરેખર આમ જો મજા આવી ગઈ નહીં? તે વાતું 7-8 કિલોમીટર હાલે મેં જઈ ઉભા રહ્યો. મેં કીધું ભાઈ, મેં વોકિંગ 3-4 કિલોમીટર નું, મેં 10-10 કિલોમીટરના વોકિંગ થોડા હોય. મેં ભાઈ તમે બધા વોકિંગ ઉપર જાવ છો કે કોણે કીધું? મેં તો એ કે અમે ચોટીલા જ આવી છે. મેં તો શરમ વગર ના ધજા તો હાથમાં રાખો. મને કે તમે હાલ, મેં તમે નીકળો ભાઈ. અને ક્યાંય પાનનો ગલ્લો ખોલો, નકરે પાણીની બોટલ પીવ્યો. અમે ગાંઠિયા લારેલો મેં ભાઈ 250 ગ્રામ ગાંઠિયા કે અને 250 ગ્રામ ચિપ્સ કે ગરમા ગરમ ખાવ ભાઈ. જેમ બને એમ ધીમે ધીમે આવવા જો. અમે બે ગયા કે અમે ભિખારી આવ્યો અમિતભાઈ અને બિહાર ભાઈ નાનો માણસ બે જા ભાઈ, આને પેલા આપી દો ભાઈ, ભિખારી પેલા આપી દો. એ બે જો, અમે બે જા ખાઈને ઓટકાર ખાઈને ઉભો જો. ભિખારી ઉભો બિલ દેવા જાય તઈ ખબર પડી લે. આપણે બરમુડા ફીરા પેકેટ તો ફામે રહી જાય. તે ભિખારી ઓળખી યોગ નથી. હવે આબરૂ જાય. પણ ભિખારી તાજો બદલી થઈને સુરત હીરામાં 3 વાર ઉઠ્યો હતો. મને કે હું જાય હું જા, તમે કે દી આ બાજુ આવો? તે અમારું બિલ ભિખારીએ શું ગયું? બોલો કંકોળી નોટો કાઢી પેકેટમાં બધી 10 ની આલ્યું કે દઈ જો. અને હજી 10 છૂટા સાહેબ પીવે પી લ્યો. મેં ભિખારીને કીધું મેં માણા નથી તારા પૈસા ખાવું હો ભાઈ. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફામેથી 7-8 કિલોમીટર આગું છે. એક કામ કર, રિક્ષા કર લે. મને કે તમને એવું નથી લાગતું ગાંઠિયા ઠીક હતા? મેં તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસા ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય ગઈ. એટલે હેરાન અમે થાય, ન થાય એવું ન હોય. એટલે હેરાનગતિ અમારે હોય, ન હોય એવું ક્યારે બનતું જ નથી ભાઈ. હે પણ મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું છું. તમારે બધાને તાલીનો સાથ સહકાર આપતો જવાનો છે. ચાલુ થવા જો. આમ હુતા હુતા ગાતો ને એવું લાગે અજ્ઞાન સામે. ઓરિજિનલ આવે તો જ તાલ્યું પાડજો. સ્ટેજ લાવો મેં બિસ્કિટ બાટતા છો. ખખડાટ એવો જ લે ક્રેક જે કહેવાય છે. ખાલી પાણી કોઈ નહીં પીવે ભાઈ. એટલે હા શરબત લાવો કે મતલબ એમ ખાલી પાણી એટલે આમાં તરાઈ ગયા હોય શું ને. અદનાન સામે ઓરિજિનલ અદનાન સામે આવે તો જ તાલ્યો, ઉડે તો જ. હા હાલો ભાઈ અદનાન સામે.
आसमां झुक जाए तेरा चेहरा जब नजर आए तू इजाजत दे अगर तुझसे थोड़ा प्यार मैं कर लूं जाने जा कैसे कूद दिया मुझको भी तू लिफ्ट करा दे बंगला मोटर खा दिला दे હવે કદાચ તમે વિચાર કરો આ સુનિલ શેટ્ટી આવ્યો હોય તો ये दादी मेरी माँ है दिल में तो बोलता है कि बाबू भैया लेकिन दिल हो भी दिल नहीं दे सकते अब डालूंगा પછી પરેશ રાવલ આવે યાર દેવા યાર છ માયલા યાર રાજુ મારી બોતલ લારે દેવા અને મને જ્યાંથી ખ્યાતિ મળી છે નાના પાટેકર अच्छा लगता है हाँ बहुत अच्छा लगता है मेरे को आगे मेरी मौत का तमाशा देखना बहुत पैसे उड़े वाड़ में चले गए कुछ लोग वहां पे ढूंढ रहे थे अच्छा है साला कोई काम धंधा नहीं अच्छा चलता हूँ ना એમાં પાછો જોની લીવર આવે अरे बाबा अरे बाबा मित्र को मार दे करे बाबा अरे मेरा छोटा बच्चा राजू दुकान के बड़ी बाजू खाता काजू बाबा વિચાર કરો મોદી સાહેબ આવ્યા હોય તો भाइयों बहनों भारत माता की स्वामीनारायण भगवान की कष्टभंजन हनुमान जी महाराज की भाइयों बहनों आज मैं गलोड़ी आया भाइयों बहनों मेरे साथ राहुल गांधी जी भी आए भाइयों बहनों यहां पे आते आते हम राज होटल से आए भाइयों बहनों राज होटल से आने तक रास्ता अच्छा था भाइयों बहनों जैसे गलोड़ी के लिए मुड़े भाइयों बहनों मेरे साथ राहुल जी आए लालू प्रसाद यादव जी आए लेकिन भाइयों बहनों मेरा आज उपवास था राहुल जी और लालू जी ने इतना पूरी साग और सूरत का आलू पूरी खाउसा खाया इतना लोचा खाया कि अभी कल पता चलेगा खुशबू गुजरात की જાહેરાત એવી હોય હું કોઈ પક્ષનો માણસ નથી પણ તમને ખાલી આનંદ કરાવે હવે તમે વિચાર કરો રાહુલ ગાંધી સાહેબ આવ્યા હોય તો રાहुल गांधी साहब નો તમે અવાજ સાંભળો ને તમને એમ થાય ગળા માદું ને ગાંઠ હલવાઈ ગઈ ओरिजिनल देखिए भैया ये सुटबुट वाले हैं ये राजनीति को बड़े अच्छी तरह से जानते भैया जब मैं यहां प्रोग्राम में आ रहा था मैंने मेरे ड्राइवर को कहा कि कार मैं चलाऊंगा उसने कहा राहुल जी मैं उतर जाऊंगा मैंने पूछा क्यों भाई तो उसने कहा राहुल जी ये कार है कोई सरकार नहीं जो कोई भी चला ले ऐसी मशीन लाऊंगा इस साइड से आलू डालो इस साइड से पैसा निकलेगा हमारे बड़े पास लालू प्रसाद यादव अरे कहा है बुढ़बा अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है ये हमारी ममता दीदी रेल मांगी थी नहीं मांगी थी तो नहीं मिलेगा लालू प्रसाद जब तक समोसे में आलू है बिहार में लालू है અમુક કેરેક્ટરનો આનંદ હોય પણ તમે બધાએ ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો પણ છેલ્લે મારે કાનુડાને થોડોક યાદ કરવો છે હા સ્વામીજી હું મહેસાણા ગીત ગાઉં છું મહેસાણી મને બહુ ગમે પણ આ સ્ટેજ ગાવા માટેનું નથી બરાબર નકર આપણે ખૂબ આનંદ કરત બરાબર મેં એક આકલો થોડો ઘણો કરી નાખજો એ મને દાડામાં ગહવાર જાનો ફોન કર દે પણ એક અવાજ બાકી રહી ગયો જિગ્નેશભાઈ કવિરાજ ભલે ઓછું બજેટ છે પણ આવી જાય કદાચ જિગ્નેશભાઈ કવિરાજ અહીંયા એવા હોય તો હા રેડી એ સર ઓરિજિનલ જીગાભાઈ એ દ્વારે કરું દિનારા
એ દુઆરે કરું દિનારા આ ગલોડી વાળા હનુમાનજી મારા સુરત ને હાથવીને રાખજો એ દાદા તમે પેલી છેલિયા એ નહીં ભૂલો તો તારો ઉપકાર એ દુઆરે કરું દિનારા આય મારો સુરત વાળા ને દાદા કોરોના થી હાથવીને રાખજો